દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અનુ સોની આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આણંદ વિદ્યાનગર ખાતે રાવણ દહન। છેલ્લા દિવસ સુધી રૂમઝૂમ કરતા પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગરબા। માટીની મૂર્તિમાંથી વાસણો બનાવતું ભગતસિંહ યુથ કાઉન્સિલ। હવે સમાચાર વિગતવાર। ગઈકાલ તારીખ 3 ઓક્ટોબરના દિને દશેરાનો પર્વ હતો। આ દિને ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવી તેનો નાશ કર્યો હતો। ત્યારે આને અનુસરીને આણંદના વલ્લભ વિદ્યાનગર નાના બજાર ખાતે હરિઓમનગર સોસાયટી પાસે રાવણ દહન કરવામાં આવ્યું હતું। આણંદના વલ્લભ વિદ્યાનગરમાં હાર્ટ કિંગ ગ્રુપ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે। આ ગ્રુપ દ્વારા રાવણના પૂતળાને બનાવવા માટે ઉદાર હાથે દાન લઈ આ કાર્યક્રમ કરવામાં આવે છે। આ પૂતળાને બનાવવા માટે 40,000 થી 50,000 જેટલો ખર્ચ કરવામાં આવે છે। આ તમામ ખર્ચ માટે જુદા જુદા સંગઠનો તથા ચારુતર વિદ્યા મંડળ, વલ્લભ વિદ્યાનગર પાલિકા અને આમ જનતાના સહયોગથી ફાળો એકત્ર કરી આ પૂતળાને બનાવવામાં આવે છે। છેલ્લા આશરે લગભગ 30-35 વર્ષથી આ આયોજન કરીએ છીએ। તેનો મેઇન સરકાર અમારા વલ્લભ વિદ્યાનગર આપણા નગરપાલિકા તરફથી અમને મળી રહ્યો છે અને વલ્લભ વિદ્યાનગરની પ્રજાનો અમારો ખૂબ ખૂબ આભાર અને વલ્લભ વિદ્યાનગરની પ્રજા જનતાનો પણ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે। તે બદલ હું વલ્લભ વિદ્યાનગર પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। દશેરાનો પર્વ ઘણા વર્ષોથી જ્યારે રામને રાવણ થયા ત્યારથી ઉજવાય છે। રાવણને દશેરામાં એટલા માટે મારવામાં આવે છે, એટલા માટે બારવામાં આવે છે કે જે આસુરી શક્તિ હોય છે સમાજમાં, જે દૂષણરૂપ હોય છે, એટલે રામ ભગવાન જે રીતે રાવણને માર્યો એ રીતે મારવા જોઈએ સમાજે, અને એક દ્રષ્ટાંત રૂપે જ આ દશેરા ઉજવવામાં આવે છે। અમે વલ્લભ વિદ્યાનગરની અંદર નાના બજાર હાર્ટ કિંગ ગ્રુપનો પ્રમુખ છું અને અમે છેલ્લા ઘણા 35 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમની અંદર અમને પંચાયત તરફથી, મંડળ તરફથી અને પોલીસ સ્ટાફ તરફથી પૂરો સહયોગ મળે છે અને આમ જનતાનો બી સહયોગ મળે છે। અમે એટલા ખુશ છીએ કે અમને આટલો બધો સપોર્ટ મળે છે અને અમે બધાનો દિલથી આભાર માનીએ છીએ કે આ જ રીતે અમને દર વર્ષે સપોર્ટ કરતા રહે અને આ રીતે અમે કાર્યક્રમ આયોજન કરતા રહીએ અને પબ્લિકનું મનોરંજન થાય એવી અમારી અપેક્ષા છે।
રાવણ દહનના કાર્યક્રમમાં વિદ્યાનગર પાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાનો સ્ટાફ, વિદ્યાનગર પોલીસ સ્ટાફ તેમજ હાર્ટ કિંગ ગ્રુપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નાગરિકોની ભારે ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો. આ જ રીતે આણંદ વિદ્યાનગરની વિવિધ જગ્યાઓમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ અસત્ય સામે સત્ય કે અધર્મ સામે ધર્મને વિજય બનાવનાર ભગવાન શ્રી રામને યાદ કરી અધર્મના પ્રતીક સમા રાવણનું દહન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. આણંદમાં આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં આ વર્ષે છેલ્લા દિવસ સુધી વિવિધ ક્ષેત્રોની નામાંકિત હસ્તીઓને વિશેષ અતિથિ તરીકે લાવવાનો ક્રમ જળવાઈ રહ્યો હતો, જેમાં આણંદમાં પહેલીવાર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગઈકાલે નવરાત્રીની અંતિમ રાત્રિ હોવાથી સૌ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
સુહાવલી રાતોમાં મન મૂકીને નાચતા ગરબે ઘૂમતા યુવાધન ગરબામાં ખૂબ ઉલ્લાસભેર જોડાયા હતા અને ફરીથી આ નોરતાની રમઝટને ઉલ્લાસભેર માણવાની યાચના માં અંબાની કરવામાં આવી હતી. બહારના ગ્રાઉન્ડમાં
રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. હાલ સમાજમાં ઘણી બધી વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે અને તેનો થોડા સમય માટે ઉપયોગ કરી તેની તરફ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે આવી જ બાબતોને ધ્યાનમાં રાખનાર અને લોકમાન્ય ટિળકના વિચારોને અનુસરનાર સ્ટ્રાઇકર પરિવાર તથા ભગતસિંહ યુથ કાઉન્સિલ દ્વારા મૂર્તિની માટીમાંથી 500 નંગ જેટલા ડીશો અને વાડકીઓ બનાવવામાં આવ્યા હતા. ગત વર્ષે 2013માં સ્ટ્રાઇકર પરિવાર દ્વારા સંપૂર્ણ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હતી. તે વખતે સ્ટ્રાઇકર પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આ માટીની મૂર્તિમાંથી ભોજન માટે માટીના વાસણો બનાવવામાં આવશે. જે બાબતને લઈને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઇકર પરિવાર દ્વારા એ મૂર્તિમાંથી 500 નંગ ડીશો, વાડકી અને લોટા બનાવવામાં આવેલ છે, જે ઘણા બધા પરિવારોને અને દાતાશ્રીઓને આપવામાં આવશે. માટીની મૂર્તિ બનાવી અને 10 દિવસ તમારું આખું આયોજન એ મૂર્તિ પાછળ જ કામ કરતું હશે. કારણ કે તમે ભીની માટીની મૂર્તિ બનાવો એટલે એમાં તિરાડો પડી જાય, પૂરવી પડે, એને અમુક હવાના આવી પડે, એનાથી આરતી દૂર રાખવી પડે, નિયમ છે એને. એટલા માટે નિયમ છે કે ગણપતિ દાદાને ગમે તે વ્યક્તિ અડી ના શકે. હવે તમે પ્યોર ભીની માટીની મૂર્તિ બનાવો એટલે તમારે એને જેટલી સાચવવી પડે કે તમારું આખું જે આયોજન છે પૂજામાં જ જાય. એટલે અમે પહેલા એ કર્યું. એના પછી ફર્સ્ટ વર્ષે મેં જાતે એક ડીશ વાટકીને બનાવડાવી. એ બનાવ્યા પછી આજે હું 4 વર્ષથી એમાં જમું છું ને એના ઘણા બધા અનુભવો મને થયેલા છે. એટલે મને એવું લાગ્યું કે આ કોન્સેપ્ટ આપણે પબ્લિક સુધી પહોંચાડવો જોઈએ. આજે ધારો કે મારા ઘરમાં હું પહેલા એકલો માટીની ડીશથી જમતો, બધા જમે છે. મારા ગ્રુપ સર્કલે માંગણી કરી મને એક ડીશ આપને, મને એક ડીશ આપને. અત્યારે એક આ મારો કોન્સેપ્ટ ખાલી હતો 1500 નંગનો, બરાબર. એની જગ્યાએ અત્યારે 500 સેટ થયા છે, પણ મારી જોડે 1200 ઉપરાંત લોકો એવું કહે છે કે અમને. એટલે મારે એવું કહેવું પડે કે નેક્સ્ટ ટાઈમ અમે ગણેશ કરીશું ત્યારે અમે આયોજન કરીશું ને એનું બનેશું. કારણ કે આની પાછળ શું છે, જે કોસ્ટિંગ છે, અમે જે પ્રોગ્રામો ધારો કે ડાન્સના પ્રોગ્રામો, ગુજરાતી હીરો લાવવાનું આ કરે, એ અમે એટલા માટે નથી કરતા કે અમારું કોસ્ટિંગ પ્રસાદ અને આમાં બહુ વધી જાય છે. તમે એમને કોઈ કહે છે કે ભાઈ મૂર્તિ જે બનાવવાની ઇકો ફ્રેન્ડલી, એનો ખર્ચો પેલી મૂર્તિ કરતા વધારે આવે અને એને જ્યારે તમે વિસર્જન કરો તો એક જ સેકન્ડમાં એ પાણીમાંથી તમે તરત ના કાઢી લો તો એક જ સેકન્ડમાં આખું ઓગળી જાય છે. એટલે અમે જે આખો કોન્સેપ્ટ છે એનો કોઈ રાજકીય રીતે કે રાજકીય લાભ માટે કોઈ આજે ધારો આ વખતે ઇલેક્શન હતા તો અમે ગણેશ આખા મુલતવી રાખ્યા હતા. ચૂંટણી અને બીજી જવાબદારીઓના કારણે આ વર્ષે સ્ટ્રાઇકર પરિવાર દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી, પરંતુ લોકમાન્ય ટિળકના વિચારો સાથે આ સુધી જોડાયેલા રહી અને સમાજમાં એક સારા સંદેશા સાથે આવનાર વર્ષોમાં ફરી આ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી કરવા પાછળ આ સંસ્થાનો ઉદ્દેશ સમાજ અને લોકો દ્વારા મળેલ દાનનો સદઉપયોગ કરવાનો છે અને સરદાર મહાત્મા ગાંધી અને ભગતસિંહ જેવા મહાપુરુષોના વિચારોને સમાજમાં પ્રસરાવવાનો છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. હવે નજર કરીશું આજની પોલીસ ડાયરી પર. બાકરોલમાં રહેતા તરુલતાબેન શૈલેષભાઈ પીઠડિયા જેઓ નવરાત્રીમાં ગરબા જોવા માટે ગયેલ અને ઘરે પાછા આવતા જોયેલ કે તેમના ઘરના બારણાનું તાળું કોઈ ચોર ઈસમે તોડી તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના તથા રોકડ રકમ મળી કુલ 2,83,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ તરુલતાબેને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વિદ્યાનગરમાં રહેતા ખોડાભાઈ ભીમાભાઈ બારૈયા જેઓએ પોતાના કમ્પાઉન્ડની અંદર ખુલ્લામાં 80 નંગ પ્લેટો કિંમત 48,000 જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ ખોડાભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Dum dum dum